मुस्लिम समाज में अपने बिजनेस में सूझबूझ और शांति प्रिय स्वभाव के लिए जानी जाती मेमन कौम ने जहाँ जहाँ उनकी बस्ती ज़्यादा है वहाँ सभी जगह पर अपनी जमात के नाम के मेमन हॉल बनाए हैं। शहर अहमदाबाद के जुहापुरा में भी मेमन हॉल है। बात अभी करनी है गोंडल की। गोंडल में मेमन हॉल है। वो मेमन हॉल किसी को भी शादी के लिए भाड़े दिया जाता है। एक मुस्लिम पार्टी ने हॉल भाड़े लिया था और वहाँ जुगार खेले थे शादी में। तो कहवाते कुछ पत्रकारों ने मेमन कौम को बदनाम करने के लिए न्यूज़ चला दिए कि ये मेमन समाज यहाँ जुगाड़ चलाता है, जिसका खुलासा मेमन जमात दे रही है। सुनिए। गोंडल मेमन जमातना आमंत्रण ने मान आपी અહીં ઉપસ્થિત ગોંડલના તમામ પત્રકાર મિત્રોને ગોંડલ મેમન જમાત તરફથી હું આવકારું છું અને આપ સૌનું અભિવાદન કરું છું। તારીખ 11/12/2024ના રોજ ગોંડલ મેમન જમાતખાનામાં મોડી રાત્રે ગોંડલ સિટી પોલીસ સ્ટેશન દ્વારા જુગાર અંગેની રેડ કરવામાં આવેલ હતી। આ રેડમાં જમાતખાનાના ઉપરના માળે જુગાર રમતા ગોંડલ તથા બહાર ગામના 17 જેટલા જુગારીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા। ગોંડલ મેમન જમાત દ્વારા લગ્ન પ્રસંગે અમારી આ વાડી ભાડે આપવામાં આવેલ હતી। સૈયદ આમિર મિયા નિસાર મિયા નાગાણી પોતાના પુત્રના લગ્ન પ્રસંગે 2 મહિના અગાઉ વાડી બુક કરાવેલ હતી। સૈયદ આમિર મિયા નિસાર મિયા નાગાણી ઉર્ફે એનું નામ લાલા બાપુ છે। વાડી બુકિંગ કરતી વખતે ગોંડલ મેમણ જમાતના નીતિ નિયમો અને કાયદા કાનૂનની સંપૂર્ણ જાણકારી ભાડે રાખનારને અગાઉથી આપી દેવામાં આવે છે। બુકિંગ રસીદ જે એડવાન્સ લેવામાં આવે છે તેની પાછળ તમામ નીતિ નિયમો છાપવામાં આવે છે, તેના પ્રૂફ છે અમારી પાસે, બધું છે, આપણે ભેગું જ રાખ્યું છે। ઉપરાંત વાડીના ગ્રાઉન્ડમાં જાહેર નોટિસ બોર્ડ ઉપર પણ ગોંડલ મેમન જમાતના તમામ નીતિ નિયમો અને શરતો જાહેર બોર્ડ ઉપર પણ બોર્ડ મૂકવામાં આવેલ છે। જમાતખાનાના ગ્રાઉન્ડમાં તમામ કાનૂની પ્રક્રિયાની જાણકારી આપવામાં આવે છે। તમામ નીતિ નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવાની શરતે બુકિંગ લેવામાં આવે છે। રસીદ આપતી વખતે વાડી ભાડે રાખનાર આસામીને સહી અને સહમતિ લેવામાં આવે છે। ભાડે રાખનાર વ્યક્તિની સહી અને સહમતિ બધા કાયદા કાનૂનની જાણ કર્યા પછી, તેને વંચાવ્યા પછી અને અમારી શરતોને આધીન તેઓ બુકિંગ કરવા માંગે છે તેવી તેની સહમતિ અને સહમતિ દ્વારા એને અમે આપીએ છીએ। સહમત થાય ત્યાર પછી જ એને બુકિંગ લેવામાં આવે છે। તારીખ 10 તથા 11ના 2 દિવસ વાડી ભાડે રાખનાર સૈયદ લાલા બાપુએ તમામ શરતોનું પાલન કરવાની ભરપૂર ખાતરી આપ્યા બાદ તેમનું બુકિંગ કરવામાં આવેલ છે। છતાં પણ લાલા બાપુના નાના ભાઈ જાવેદ બાપુએ બહારથી તથા સ્થાનિક જુગારીયાઓને બોલાવી જુગાર રમાડવાનું હીન કૃત્ય કરી મેમન જમાતની શરતોનું ઉલ્લંઘન કરી મેમન જમાતની સાથે વિશ્વાસઘાત કરવામાં આવેલ છે। મેમન જમાતની પ્રતિષ્ઠાને ખૂબ જ મોટું નુકસાન પહોંચે છે। મેમન જમાતના ઇતિહાસની અંદરમાં આ પૂર્વે આવો કોઈ બનાવ હજી સુધી બનેલ નથી। આ પ્રકરણે અમુક સ્થાનિક મીડિયાના પત્રકારોએ મનગઢત સ્ટોરી ઘડી મેમન જમાતને બદનામ કરવાના તમામ પ્રયાસો ઇરાદાપૂર્વકના તેમજ એફઆઈઆરમાં જે વિગત કે હકીકત છે જ નહીં છતાં પણ એફઆઈઆરને વાંચ્યા સમજ્યા વગર
આ જુગાર મહેમાન સમાજ દ્વારા સંચાલિત હોય તેવું દેખાડવાનો હીન પ્રયાસ કરેલ છે. જેને લખ્યું છે એને એફઆઈઆર વાંચી નથી, એફઆઈઆરનું પાલન કર્યું નથી. એફઆઈઆરમાં હોય તો આપણે સહમત છે કે આ તમે લખ્યું છે એ બરાબર છે. જાણે કે મહેમાન જમાત જુગાર રમાડતી હોય અને મહેમાન જમાત સંચાલિત હોય તેવું બતાવવાનો પ્રયાસ કરેલ છે. ઘણા વખતથી આ ક્લબ ચાલે છે અને જુગારિયાઓને સગવડો પૂરી પાડવામાં આવે છે તેવી મનગળત સ્ટોરી ઊભી કરી સમાજમાં ખોટો ભ્રમ પેદા કરવાનો અને મહેમાન જમાતને દોષિત દેખાડવાનો નાપાક પ્રયાસ કરવામાં આવેલ છે. આથી અમુક ચેનલના પત્રકારો સામે સમગ્ર મહેમાન સમાજમાં આઘાત અને ભયંકર રોષની લાગણી પેદા થયેલ છે. સમગ્ર સમાજને બદનામ કરવાનું વ્યવસ્થિત આયોજન કરવામાં આવેલ હોય તેવું સ્પષ્ટપણે જણાય આવે છે. આવા પત્રકારો સામે મહેમાન સમાજ હાથ જોડીને બેસી ન રહે. આવા પત્રકારો સામે મહેમાન સમાજ હાથ જોડીને બેસી નહીં રહે, તે સ્વાભાવિક છે. સૌરાષ્ટ્રભરમાં મોખરાનું સ્થાન ધરાવતી મહેમાન સમાજ અને લોકો ઉપયોગી કાર્યો કરતી ગોંડલની હિન્દુ મુસ્લિમ તમામ સમાજોમાં આદરભર્યું સ્થાન અને સુમેળભર્યા સંબંધો ધરાવતી મહેમાન સમાજ અને મહેમાન સમાજના અગ્રણીઓ, ધાર્મિક સામાજિક શૈક્ષણિક સંસ્થાઓના સમગ્ર મહેમાન સમાજને બદનામ કરવાના પ્રયાસ કરનાર આવા અમુક પત્રકારો સામે કાનૂની પ્રક્રિયા કરવાનું નક્કી કરવામાં આવે છે. આજે પત્રકારોએ જે મહેમાન સમાજને બદનામ કરવાનું કોઈના ઇશારે, ત્યારે એફઆઈઆરમાં આની કોઈ વિગત છે જ નહીં. એફઆઈઆર મુજબ હાલ્યા હોત તો અમને કાંઈ વાંધો નહોતો. એફઆઈઆરથી ઉપર જઈને પોતાની મનગળત સ્ટોરી કોઈના બેકાવામાં આવીને કોઈના કહેવાથી અમને એમ લાગે છે કે આયોજન છે, વ્યવસ્થિત રીતે મહેમાન સમાજને બદનામ કરવાનું આયોજન છે એવું અમને લાગે છે. મહેમાન સમાજને બદનામ કરવાનો પ્રયાસ કરનાર આવા અમુક પત્રકારો સામે કાનૂની પ્રક્રિયા હાથ ધરવાનું સમાજ તરફથી નક્કી કરવામાં આવેલ છે. તે માટે સમાજ દ્વારા કાનૂની માર્ગદર્શન મેળવવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયની અંદરમાં મહેમાન સમાજ દ્વારા કાનૂની રહે આવા પત્રકારોની ઉપર અમુક જે પત્રકારોએ જે મનગળત સ્ટોરી છાપી છે, મહેમાન સમાજને બદનામ કરવાનો જે હીન પ્રયાસ કરેલ છે અને એનાથી મહેમાન સમાજની અંદરમાં જે રોષ અને લાગણી છે જે એને અમારે ઉજાગર કરવાની હતી. એટલે આપ સૌને પત્રકારોને બોલાવી અને મહેમાન સમાજની લાગણી અને માંગણી